નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી તાજા સમાચારમાં। મિત્રો, આજના વિડીયો અંદર ખાસ કરીને ગુજરાત તેમજ દેશ દુનિયાના તમામ મોટા સમાચાર વિશે વાત કરવાના છીએ। એટલા માટે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો। તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। આજના સૌપ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો રાજ્યમાં ફરી એક વખત સાર્વત્રિક વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે। વરસાદી મોસમ વચ્ચે ફરી એક વખત હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી તેમજ પાટણ, આણંદ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, મહીસાગરની અંદર ભારે વરસાદને લઈને આગાહી કરી છે। રાજસ્થાન તરફથી આવતા ટ્રફના કારણે રાજ્યમાં અમદાવાદ અને ગાંધીનગરની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, જ્યારે દરિયાકાંઠા વિસ્તારોની અંદર 35થી લઈ 45 કિલોમીટર સુધીના પવન ફૂંકાઈ શકે છે। આગામી 3 દિવસ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરવામાં આવે તો ગાઝામાં સ્કૂલ પર આઈડીએફની એર સ્ટ્રાઇક 100થી વધુના મોત થયા છે। આ સમાચારની વાત કરીએ તો છેલ્લા 10 મહિનાથી ગાઝામાં ઇઝરાયલનો ચાલી રહેલો વિનાશ ઓછો થવાનો કોઈ સંકેત દેખાતો નથી, જ્યારે તાજેતરની અંદર હુમલામાં ઇઝરાયેલી સેનાએ ગાઝા શહેરની એક શાળા ઉપર જોરદાર હવાઈ હુમલો કર્યો છે। આ હવાઈ હુમલાને કારણે લગભગ 100 લોકો માર્યા ગયા છે, જ્યારે કેટલાય લોકો ગંભીર થયા છે। આ હવાઈ હુમલાની વાત કરવામાં આવે તો અલ તાબીન સ્કૂલ ઉપર કરવામાં આવ્યો હતો, જ્યારે ઇઝરાયેલી સેના દ્વારા ખાસ કરીને ગાઝાના ખાન યુનિસ શહેર ઉપર જોરદાર હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો। શુક્રવારના રોજ હુમલામાં લગભગ 21 લોકોના મોત થયા હતા, જ્યારે કેટલાય લોકો ઘાયલ થયા હતા। હવે પછીના સમાચાર વિશે વાત કરીએ તો બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે ગુજરાતના વેપારીઓને મોટો આંચકો લાગ્યો છે। ફસાયા છે 1200 કરોડ રૂપિયા। બાંગ્લાદેશ દ્વારા ગુજરાતના વેપારીઓ પાસેથી 1200 કરોડ રૂપિયાનો માલ લીધો છે, પરંતુ હજુ સુધી તે વેપારીઓએ પૈસા આપ્યા નથી। આ ઘટના બાદ ગુજરાતના વેપારીઓને ભયનો માહોલ સર્જાયો છે। છેલ્લા લાંબા સમયથી બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસાના કારણે આ ગુજરાતના ઉદ્યોગ ઉપર મોટી અને સીધી અસર જોવા મળી છે। આ વિરોધના કારણે બાંગ્લાદેશમાં ગુજરાતના વેપારીઓને લગભગ 1200 કરોડ રૂપિયા જેટલા ફસાયા છે। વેપારની વાત કરીએ તો રિએક્ટિવ ડાઇઝ, હેન્ડલૂમ પ્રોડક્ટ્સ, કેમિકલ્સ, પિગમેન્ટ, પેસ્ટ, દવાઓ, એપીઆઈ અને ટાઇલ્સનો વેપાર ગુજરાતમાંથી બાંગ્લાદેશ સુધી જાય છે। અહેવાલ મુજબ વાત કરીએ તો બાંગ્લાદેશ અને ભારત વચ્ચે ખાસ કરીને 2023ની અંદર $14 અબજ વેપાર થયો હતો, જ્યારે વર્ષ 2022 અને 2023ના રોજ $12.21 અબજ ભારતની નિકાસ થઈ હતી, જ્યારે વર્ષ 2023 અને 2024ની વાત કરીએ તો ઘટીને 11 બિલિયન થઈ ગઈ છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મધ્યપ્રદેશની અંદર જોરદાર વરસાદ જામ્યો છે। નર્મદા ડેમને 48 કલાકમાં છલકાવી દેશે। ભારે વરસાદને પગલે ડેમની પાણીની સપાટીની વાત કરીએ તો 79.53% છે, જે વોર્નિંગ સ્ટેજ ઉપર છે। કુલ પાણીની આવકની વાત કરીએ તો 3,40,467 ક્યુસેક પાણીની આવક છે। ડેમને હવે ઓવરફ્લો થવા માટે માત્ર 6 મીટર જ બાકી રહ્યો છે, જ્યારે પાણી છોડવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે। નર્મદા નદીની અંદર 24,729 ક્યુસેક પાણી છોડાયું છે। ડેમની કુલ સંગ્રહ શક્તિ 9,460 મિલિયન ક્યુબિક મીટર છે। સરદાર સરોવર ડેમની સંગ્રહ શક્તિની વાત કરીએ તો 70%, એટલે કે 6,622 મિલિયન ક્યુબિક પાણીનો સંગ્રહ થયો છે, જ્યારે ડેમના અંદર પાણીની વોર્નિંગ સ્ટેજ ઉપર પાણીની સપાટી પહોંચી ગઈ છે। મધ્યપ્રદેશથી 3.67 લાખ જેટલું ક્યુસેક પાણી છોડાયું છે। ઉપરવાસમાં સતત વરસાદના કારણે મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર સહિતના તમામ ડેમો પાણીથી છલોછલ છે, જેના કારણે સરદાર સરોવર ડેમની અંદર જળસપાટી દર કલાકે 10થી 15 સેન્ટીમીટરમાં વધારો થયો છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સરકારી નોકરીને મજાક બનાવનાર વધુ 10 શિક્ષકોનો પર્દાફાશ થયો છે। આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો મહેસાણા જિલ્લાના 10 શિક્ષકો ચાલુ નોકરીએ ગેરહાજર રહ્યા છે। જણાવી દઈએ કે જોટાણા, બેચરાજી, સતલાસણ, વિજાપુર અને કડી પંથકના આ 10 શિક્ષકો ચાલુ નોકરીએ ગેરહાજર છે। વાત એમ છે કે આ 10 શિક્ષકોમાંથી 4 થી 5 શિક્ષક વિદેશ પ્રવાસે છે। એટલું જ નહીં, કેટલાક તો વિદેશમાં વસી પણ ગયા છે। આ સમગ્ર ઘટના બાદ 10 શિક્ષક ગેરહાજર રહેનારા શિક્ષકોને શિક્ષણ અધિકારીઓએ નોટિસ પાઠવી છે, તેમજ પગાર અટકાવવાની કામગીરી શરૂ કરી છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર થયા છે। જાણો તમારા શહેરમાં શું છે પેટ્રોલની કિંમત। ઉત્તર પ્રદેશની વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે દેશના અન્ય ભાગોમાં ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી। યુપીમાં છેલ્લા 4 દિવસથી માલસામાનની અવરજવરમાં ઘટાડો થવાના કારણે પેટ્રોલ અને ડીઝલમાં ભાવ ઘટાડો થયો છે, જેમાં પેટ્રોલની કિંમત 94 રૂપિયા પ્રતિ લીટર થઈ છે, જ્યારે ગુજરાત રાજ્યની વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવ અમદાવાદ શહેરના પેટ્રોલના ભાવ 94.45 રૂપિયા, રાજકોટના 94.22 રૂપિયા, ગાંધીનગરની અંદર 94.65, સુરત 94.31,
જ્યારે ડીઝલના ભાવ અમદાવાદની અંદર 90.12 રૂપિયા, રાજકોટ 89.91, ગાંધીનગર 90.32 રૂપિયા, સુરતની અંદર 90 રૂપિયા. આ ગુજરાત રાજ્યની અંદર અનેક શહેરોમાં ભાવ છે. હવે પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં આ વર્ષે ખેડૂતોએ કયા પાકનું સૌથી વધુ વાવેતર કર્યું છે, જાણો આ અહેવાલમાં. ગુજરાત રાજ્યની અંદર ખરીફ પાકોનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું છે. 70 લાખ હેક્ટર જેટલી જમીનમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે, જેમાં સૌથી વધુ 23 લાખ હેક્ટર કપાસનું વાવેતર થયું છે. ગયા વર્ષની સરખામણી કરીએ તો કપાસના વાવેતરમાં 2.5 લાખ જેટલા હેક્ટર સાથે વધારે વાવેતર થયું છે. મગફળીનું વાવેતરની વાત કરીએ તો 18.80 લાખ હેક્ટર વાવેતર થયું છે, જ્યારે કુલ તેલીબિયા પાકોનું વાવેતર 22.90 લાખ હેક્ટર વાવેતર થયું છે. જ્યારે રાજ્યની અંદર મોટા ભાગના જિલ્લાઓમાં સમયસર વરસાદ આવતા ખેડૂતોએ કપાસ, મગફળી, એરંડા, તલ, સોયાબીન, ડાંગર, જુવાર સહિતના ખરીફ પાકોનું વાવેતર શરૂ કરી દીધું છે. રાજ્યમાં આ વર્ષે ખરીફ પાકોનું વાવેતરમાં ખૂબ જ પ્રમાણમાં વધારો થયો છે. રાજ્યમાં અત્યાર સુધીની અંદર 22.90 લાખ હેક્ટર જમીનમાં તેલીબિયા પાકોનું વાવેતર થયું છે, જ્યારે ગત વર્ષની વાત કરીએ તો ગત વર્ષ આ સમયગાળા દરમિયાન 21.80 લાખ હેક્ટર વાવેતર થયું હતું. તો મિત્રો, આ હતા ગુજરાત અને દેશ દુનિયાના સૌથી મોટા સમાચાર. આવી જ રીતે તમામ અપડેટ્સ જાણવા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરી દેજો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય જવાન, જય કિસાન.